સુરતના અંબિકા નિકેતન મંદિરે આઠમના દિવસે ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો। ચૈત્ર નવરાત્રિના આઠમના દિવસે મંદિરમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, ત્યારે લોકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ચૈત્ર નવરાત્રિના આઠમને લઈ મંદિરોમાં વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। ચૈત્ર નવરાત્રિને લઈ દેશભરના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, ત્યારે સુરતના અંબિકા નિકેતન મંદિરે આઠમના દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો। પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ માતાજીના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા। ચૈત્ર નવરાત્રિના આઠમના દિવસે મંદિરમાં પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા। આ સાથે માતાજીને ડ્રાય ફ્રૂટનો અન્નકોટ પણ ધરાવવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ ભક્તોએ માતાના દર્શન કરી સુખ સમૃદ્ધિ માટે કામનાઓ કરી હતી। માતાજીને મનમોહક શૃંગાર જોઈ ભક્તો પણ ભાવ વિભોર થયા હતા। બોલ માડી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી, જેથી મંદિર પરિસર દ્વારા પણ અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી હતી। આજે આઠમ હોવાથી ચૈત્ર નવરાત્રિની ભાવિક ભક્તોનો ધસારો છે। અમારે નવરાત્ર નિમિત્તે ફૂલનો શણગાર, ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। 56 ભોગ લગાવ્યો છે। સવારથી 5 વાગ્યાથી માના ભક્તો આવી રહ્યા છે અને દર્શન કરી ધન્યવાદ બને છે। માની આંગળે ફૂલ અને ફૂલની પાંખડી ચડાવે છે, તે સેવાના કાર્યમાં વપરાય છે। માના 8 કામ કરી રહ્યા છે। બાળકોનું આરોગ્ય સારું રહે, રીતિ સિદ્ધિ આવે અને બધાની મનોકામના પૂર્ણ થાય। જય માતાજી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।